તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો 103 સુધીના આપણે ભારતની ભૂગોળના ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. તો આજે આપણે 104થી સ્ટાર્ટ કરીશું. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આપણો 104મો ક્વેશ્ચન છે, ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? MPSW 2017નો ક્વેશ્ચન છે, ગાંધીનગરની એક્ઝામમાં પૂછાયેલો. તો એ દલદલના વિસ્તારોમાં, બી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં, સી કચ્છના મોટા રણમાં, કે ડી ગીરના જંગલોમાં. તો શું આન્સર આવશે 104માં? તો આન્સર આવશે બી, ઉડતી ખિસકોલી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે. ઉડતી ખિસકોલી પશ્ચિમ ઘાટના ગીચ વનમાં જોવા મળે છે. 105મો ક્વેશ્ચન, ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત દાચીગામ અભયારણ્ય નિમ્નલિખિતમાંથી કઈ પ્રજાતિનું ઘર છે? એ ભારતીય બળદ, બી હિમ ચિત્તો, સી દરિયાઈ ઘોડો, કે ડી એક સિંગવાળો ગેંડો. તો શું આન્સર આવશે 105મા ક્વેશ્ચનનો? તો 105મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી હિમ ચિત્તો. 106 રાષ્ટ્રીય ઉદ્યાન અને સંરક્ષિત મુખ્ય પ્રજાતિઓ જેના માટે તે પ્રખ્યાત છે ની નીચેની જોડીઓમાંથી કઈ ખોટી રીતે મેળ ખાતી છે? તો શું આન્સર હશે? એ દુધવા ઉત્તર પ્રદેશ હાથી અને વાઘ માટે, બી સુંદરમ પશ્ચિમ બંગાળમાં આવેલી છે રોયલ બેંગાલ ટાઈગર તરીકે, સી બાંદીપુર કર્ણાટક ગેંડો અને જંગલી ભેંસ માટે, કે ડી દાચીગામ જમ્મુ અને કાશ્મીર હુંગલ અને કસ્તુરી માટે. તો શું આન્સર આવશે 106મા ક્વેશ્ચનમાં કે રાષ્ટ્રીય ઉદ્યાન અને સંરક્ષિત મુખ્ય પ્રજાતિઓ નીચેની જોડીઓમાંથી કઈ ખોટી રીતે મેળ ખાતી છે? તો કઈ ખોટી છે? એ, બી, સી, આ, ડી. તો આન્સર આવશે સી બાંદી કર્ણાટક ગેંડો અને જંગલી ભેંસ. આ વિધાન ખોટું છે, આ જોડ ખોટી છે. 107 બાંધવગઢ અને પન્ના નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલા છે? ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે કર્ણાટક? તો આન્સર આવશે બી મધ્યપ્રદેશમાં આવેલા છે. 108 પાકે ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ કે અરુણાચલ પ્રદેશ? તો આન્સર આવશે ડી પાકે ટાઈગર રિઝર્વ અરુણાચલ રાજ્યમાં સ્થિત છે. 109 પશ્ચિમ બંગાળ રાજ્યમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે? નંદાદેવી, સિમિલીપાલ, સુંદરવન કે પંચમઢી? તો આન્સર આવશે બી સુંદરવન આવેલું છે પશ્ચિમ બંગાળમાં. 110 કોબલ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? અસમ, મધ્યપ્રદેશ, કર્ણાટક કે ઉત્તરાખંડ? તો 110મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ઉત્તરાખંડ. કોબાલ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં આવેલું છે. 111 પુલિકટ પક્ષી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી કે તમિલનાડુ? તો 111ની અંદર આવશે આંધ્રપ્રદેશ. પુલિકટ પક્ષી અભયારણ્ય આંધ્રપ્રદેશમાં આવેલું છે. 112મો ક્વેશ્ચન, ખાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? અસમ, વેરાવળ, રાજસ્થાન કે અરુણાચલ પ્રદેશ? તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલું છે. તો આન્સર આવશે એ અસમ. 113મો ક્વેશ્ચન, કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ કે સિક્કિમ? તો આન્સર આવશે એ આસામ.
114 ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? હરિયાણા, ઓરિસ્સા, રાજસ્થાન કે તેલંગાણા? તો આન્સર આવશે સી, ઓરિસ્સામાં આવેલું છે ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય. 115 બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આસામમાં, મિઝોરમ, હિમાચલ પ્રદેશ કે કર્ણાટક? એએમસી એસએસઆઈ 2019નો ક્વેશ્ચન છે. તો આન્સર આવશે ડી, કર્ણાટકમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. 116 નીચેનામાંથી કયું વાઘ અભયારણ્ય ઓડિશા રાજ્યમાં આવેલું છે? એ માનસ વાઘ અભયારણ્ય, બી રણથંભોર વાઘ અભયારણ્ય, સી નાગાર્જુન શ્રી શૈલમ વાઘ અભયારણ્ય કે ડી સિમ્પલીપાલ વાઘ અભયારણ્ય? તો 116માં આન્સર આવશે ડી, સિમ્પલીપાલ વાઘ અભયારણ્ય ઓડિશા રાજ્યમાં આવેલું છે. 117 ભારતનું કયું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે? મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ કે મધ્યપ્રદેશ? તો આન્સર આવશે ડી, મધ્યપ્રદેશ ભારતનું ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે. 118 ઉત્તર પ્રદેશમાં આવેલું અભયારણ્ય કયું છે? ચંદ્રપ્રભા, ઘટપ્રભા, વનપ્રભા કે સૂર્યપ્રભા? તો ઉત્તર પ્રદેશમાં આવેલું અભયારણ્ય ચંદ્રપ્રભા છે. 119 મેંગ્રુવના જંગલ ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા છે? સુંદરવન, બુક્સા, નેઓરા વેલી કે સિંગાલીલા? તો આન્સર આવશે એ, સુંદરવન. મેંગ્રુવના જંગલો ભારતમાં સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા છે. 120 ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? લોખંડ, ખાતર, ખનિજ તેલ કે કપાસ? તો ભારતમાં સૌથી વધારે આયાત ખનિજ તેલની થાય છે. તો આન્સર આવશે સી. 121 હજારિકા બાગ શાની ખાણો માટે જાણીતું છે? તાંબાની, અબરખની, મેંગેનીઝની કે લોખંડની? તો આન્સર આવશે બી, અબરખની. હજારીબાગ અબરખની ખાણો માટે જાણીતું છે. 122મો ક્વેશ્ચન ભારત કયા કુદરતી ખનિજનું સૌથી મોટું ઉત્પાદક છે? આયર્ન ઓર, સીટમિકા, બોક્સાઇટ કે મેંગેનીઝ ઓર? તો આન્સર આવશે 122માં સી, કે ભારત બોક્સાઇટનું કુદરતી ખનિજનું સૌથી મોટું ઉત્પાદક છે. 123 સોનાની સૌથી મોટી ખાણ કયા રાજ્યમાં આવેલી છે? કેરળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ કે કર્ણાટક? તો આન્સર આવશે સોનાની સૌથી મોટી ખાણ કર્ણાટકમાં આવેલી છે. 124 ભારતમાં વિશ્વનો સૌથી વધારે જથ્થો ખાલી જગ્યાનો છે? સોનું, તાંબુ, અબરખ કે ચાંદી? તો આન્સર આવશે સી, અબરખ. કાશ એ આન્સર હોત. 125મો ક્વેશ્ચન લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? એ તાંબુ મેળવવા માટે, બી સોનું મેળવવા માટે, સી એલ્યુમિનિયમ મેળવવા માટે કે ડી વીજળી ઉત્પન્ન કરવા માટે? તો આન્સર આવશે લિગ્નાઇટનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. 126 એલ્યુમિનિયમનું ગાળણ ઓરિસ્સા, તાંબુ ગાળણ? તો શું આન્સર આવશે? એલ્યુમિનિયમનું ગાળણ તો ઓરિસ્સા, તો તાંબાનું ગાળણ કયું રાજ્ય આવશે? ઝારખંડ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કેરળ, ઉત્તર પ્રદેશ કે બી મહારાષ્ટ્ર? તો એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે 126માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ, ઝારખંડ અને તમિલનાડુ. 127 કુદરતી રબરનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તમિલનાડુ, કર્ણાટક
કેરાલા કે આંધ્રપ્રદેશ? તો 127માં ક્વેશ્ચનનો આન્સર આવશે કુદરતી રબરનું ઉત્પાદન ભારતમાં કેરાલામાં સૌથી વધુ થાય છે. 128મો ક્વેશ્ચન પેટ્રોલિયમ ખાલી જગ્યા છે કૃત્રિમ પદાર્થ, પુનઃપ્રાપ્ય સ્ત્રોત, પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કે પ્રતિકૂળ સ્ત્રોત? તો 128નો આન્સર આવશે સી, પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત એટલે કે પેટ્રોલિયમ. 129મો ક્વેશ્ચન ખનિજ તથા ધાતુ ખાલી જગ્યા છે. શું છે? ખાલી જગ્યા છે. તો એ બાયોડિગ્રેડેબલ જ્યોત, બી પુનઃપ્રાપ્ય જ્યોત, સી પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કે ડી પુનઃપ્રાપ્ય તથા પુનઃ અપ્રાપ્ય જ્યોત? તો 129નો આન્સર આવશે ડી, પુનઃપ્રાપ્ય તથા પુનઃ અપ્રાપ્ય જ્યોત. ખનિજ શું છે? તો પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય જ્યોત. 130 પાણી એ ખાલી જગ્યા પ્રકારનો સ્ત્રોત છે. એ નોન ડ્રિગેબલ તથા મેન્ટેન ન થાય તેવો, બી ડ્રિગેબલ તથા મેન્ટેન થાય તેવો, સી પુનઃપ્રાપ્ય કે ડી પુનઃ અપ્રાપ્ય? તો આન્સર આવશે સી, પુનઃ અપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય. 130માં ક્વેશ્ચનનો આન્સર આવશે પાણી એ પુનઃપ્રાપ્ય પ્રકારનો સ્ત્રોત છે. 131 પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્ત્રોત કયો છે? તળાવ, ઝરણું, વરસાદ કે નદી? તો આન્સર આવશે સી, વરસાદ એ પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્ત્રોત છે. 132મો ક્વેશ્ચન કે ગુજરાતમાંથી મળી આવતા ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી? તો એ ખનિજ તેલ અને કુદરતી વાયુ ભરૂચ અને સુરતમાંથી પ્રાપ્ત થાય છે, બી સીસુ, જસત અને તાંબુ અમદાવાદ અને રાજકોટમાં, સી ચિનાઈ માટી તો સાબરકાંઠા, મહેસાણામાં અને બોક્સાઇટ તો કચ્છ અને જામનગરમાં? તો આન્સર આવશે બી સીસુ, જસત અને તાંબુ ક્યાંથી પ્રાપ્ત થાય છે? પ્લીઝ કમેન્ટ કરજો. અમદાવાદ અને રાજકોટ તો ના જ આવે. તો શું આન્સર આવશે? પ્લીઝ કમેન્ટ કરજો. 133મો ક્વેશ્ચન સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો કયો છે? એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, બ્યુટીમિન કે પીટ? શું આન્સર આવશે? એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, બિટ્યુમિન કે પીટ? તો આન્સર આવશે ડી, પીટ. સૌથી નિમ્ન કક્ષાનો ને ભૂરા રંગનો કોલસો છે. 134મો ક્વેશ્ચન રાજસ્થાન અને ઝારખંડમાંથી મળતા ખનિજ કયા કયા છે? એ યુરેનિયમ અને બોક્સાઇટ, મેંગેનીઝ અને સીસુ, થોરિયમ અને યુરેનિયમ કે થોરિયમ અને અબરખ? તો 134નો આન્સર આવશે સી, થોરિયમ અને યુરેનિયમ. રાજસ્થાનમાંથી થોરિયમ અને ઝારખંડમાંથી યુરેનિયમ ખનિજ પ્રાપ્ત થાય છે. 135મો ક્વેશ્ચન ભારતમાં 29.7% સાથે સૌથી વધુ પ્રમાણ ધરાવતી કયા પ્રકારની સોઇલ છે? તો કયા પ્રકારની સોઇલ છે? એ રેડ સોઇલ, બી બ્લેક સોઇલ, સી એલુવિયલ સોઇલ કે ડી લેટેરાઇટ સોઇલ? તો 135માં ક્વેશ્ચનનો આન્સર આવશે બ્લેક સોઇલ. જીસીઆરટી પ્રમાણે ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં કાંપની જમીન એલુવિયલ સોઇલ છે. 136મો ક્વેશ્ચન કયા પ્રકારની જમીનમાં વરાળ વહેલી આવે છે? કાળી જમીન, કાંપની જમીન, રેતાળ જમીન કે માટીયાળ જમીન? તો આન્સર આવશે સી, રેતાળ જમીનમાં વરાળ વહેલી આવે છે. 137મો ક્વેશ્ચન કયા પ્રકારની જમીન રેંગુર તરીકે ઓળખાય છે? કાળી જમીન,
રાતી જમીન, પડખાઉ જમીન કે રણ પ્રકારની જમીન? તો આન્સર આવશે એ, કાળી જમીન એ રેંગુર તરીકે ઓળખાય છે. 138. કયું પરિબળ જમીન પરિપક્વતા નક્કી કરે છે? સમયગાળો, આબોહવા, ખવાણ અને ધોવાણ કે ભૂમિનો ઢાળ? તો આન્સર આવશે સી, ખવાણ અને ધોવાણ એ જમીનની પરિપક્વતા નક્કી કરે છે. 139. જમીનની ફળદ્રુપતાનું માપ તેની ખાલી જગ્યા ક્ષમતા છે. એ, પોષક તત્વોની જાળવણી રાખવી. બી, ઓર્ગેનિક પદાર્થો પકડી રાખવાની. સી, પાણી પકડી રાખવાની કે ડી, જીવનને આધાર આપવાની? 139મો ક્વેશ્ચન, જમીનની ફળદ્રુપતાનું માપ તેની ખાલી જગ્યા ક્ષમતા છે. તો આન્સર આવશે ડી, જીવનને આધાર આપવાની. 140મો ક્વેશ્ચન, જમીનની ફળદ્રુપતાના કારણે ખાલી જગ્યા ઘટે છે. જમીનની ફળદ્રુપતા ખાલી જગ્યાના કારણે ઘટે છે. તો અલગ અલગ પ્રકારના પાકના વાવેતરથી, નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાને લીધે, કે ઓર્ગેનિક પદાર્થોના સડવાથી, કે સઘન ખેતી કરવાથી? તો શું આન્સર આવશે 140મા ક્વેશ્ચનમાં? કે જમીનની ફળદ્રુપતા સઘન ખેતી કરવાથી ઘટે છે. 141. જમીનનું સંરક્ષણ એટલે ખાલી જગ્યા. એ, અફળદ્રુપ જમીનને ફળદ્રુપ બનાવવી તે. બી, જમીનમાં વાયુનું મિશ્રણ. સી, જમીનનું ધોવાણ કે ડી, જમીનનું ધોવાણ સામે કરાતું રક્ષણ? તો 141મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, જમીનનું ધોવાણ સામે કરાતું રક્ષણ, જમીનનું સંરક્ષણ. 142. કાળી જમીન ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે? ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્ર, મણિપુર કે અસમમાં, કે જમ્મુ કાશ્મીર, પંજાબ અને હરિયાણા? તો આન્સર આવશે બી, કાળી જમીન એ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. 143મો ક્વેશ્ચન, ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? રતન ટાટા, એમ.એસ. સ્વામીનાથન, ડૉક્ટર વર્ગીસ કુરિયન કે લાલ બહાદુર શાસ્ત્રી? તો ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે એમ.એસ. સ્વામીનાથનને ઓળખવામાં આવે છે. 144. નીચેના પૈકી કઈ ભારતની પાક પદ્ધતિ નથી? ક્રોમિંગ સિઝન નથી. રવિ પાક, જાયદ પાક, ખરીફ પાક કે બિહુ? તો આન્સર આવશે બિહુ એ ભારત પાકની પદ્ધતિ નથી. 145. તાજેતરમાં મેટ બનાના શું આવશે? મેટ બનાન એટલે કે મેટી કેળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તે ખાલી જગ્યા રાજ્ય સાથે સંકળાયેલ છે. મેટી કેળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તે કયા રાજ્યનું છે? તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કે ગોવા? તો આન્સર આવશે તમિલનાડુના મેટી કેળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. 146. ભૌગોલિક માહિતીઓ દર્શાવતા નકશામાં પીળા રંગ દ્વારા શું દર્શાવવામાં આવે છે? રેલમાર્ગો, વનસ્પતિ, જળ સ્વરૂપો કે ખેતી? તો 146નો આન્સર આવશે ડી, ખેતી. ભૌગોલિક માહિતીઓના દર્શાવતા નકશામાં પીળા રંગ દ્વારા ખેતી દર્શાવવામાં આવે છે. 147. ભારતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા કે મહારાષ્ટ્ર? આપણું ગુજરાત તો છે જ નહીં. તો આન્સર આવશે 147મા ક્વેશ્ચનમાં બી,
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે? 148. ઝૂમ શું છે? એક નદીનું નામ છે, એક લોકનૃત્ય છે, કૃષિનો એક પ્રકાર છે કે ભારતમાં ઉત્તર પૂર્વની એક જનજાતિ છે? તો 148માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. કૃષિનો એક પ્રકાર છે ઝૂમ. 149મો ક્વેશ્ચન. ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા કોણ હતા? એ. ડૉક્ટર વર્ગીસ કુરિયન, બી. ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથન, કે સી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, કે ડી. ડૉક્ટર સુરેન્દ્રનાથ બોઝ? તો શું આન્સર આવશે? 149. તો આન્સર આવશે બી. ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા હતા. 150મો ક્વેશ્ચન. જૈવિક ખેતીને પરિણામે 1. જમીનની ગુણવત્તા સુધરે છે, 2. આરોગ્યપ્રદ આહાર ઉત્પન્ન થાય છે, 3. ઉત્પાદકતામાં વધારો થાય છે, કે 4. જંતુઓનો ઉપદ્રવ ઓછો થાય છે? તો ઉપરમાંથી કયું સાચું છે? એ. 1, 2 અને 3 સાચા છે, બી. 1, 2, 3 અને 4 બધા જ સાચા છે, કે સી. બીજું અને ચોથું સાચું છે, કે ડી. પહેલું અને ચોથું સાચું છે? તો આપણા 150માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. બધા જ સાચા છે. 1, 2, 3 ને 4. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો. તો 151મો ક્વેશ્ચન. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે? મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ કે હરિયાણા? તો આન્સર આવશે સી. પંજાબને ભારતના ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. 152. કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે? ઘઉં અને ચોખા, શેરડી, કપાસ, કઠોળ? તો શું આન્સર આવશે 122માં ક્વેશ્ચનનો? કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે? તો 152. આન્સર આવશે ડી. કઠોળ. 153મો ક્વેશ્ચન. હાઇડ્રોપોનિક્સ શું છે? ભૌતિકશાસ્ત્રની એક શાખા, બ્રિટનના શહેરનું નામ, એક પક્ષીનું નામ, કે જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ? તો 153. આન્સર આવશે ડી. જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ. 154. સમગ્ર વિશ્વમાં ચાના ઉત્પાદનનો કયો દેશ પ્રથમ છે? સમગ્ર વિશ્વમાં ચાના ઉત્પાદન માટે કયો દેશ પ્રથમ છે? ભારત, ચીન, શ્રીલંકા કે મલેશિયા? તો આન્સર આવશે ચીન. ચીન અને ચા, ચીચી કે ચાચી? 155મો ક્વેશ્ચન. દ્રાક્ષની ખેતી એટલે ખાલી જગ્યા? એ. વિટીકલ્ચર, બી. સિલ્વીકલ્ચર, સી. મેરીકલ્ચર કે ડી. વેઝીકલ્ચર? તો આન્સર આવશે એ. વિટીકલ્ચર. દ્રાક્ષની ખેતી એટલે વિટીકલ્ચર. 156. ભારતના કયા રાજ્યો શેરડીનું સૌથી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે? એ. બિહાર અને ઉત્તર પ્રદેશ, બી. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, સી. આંધ્રપ્રદેશ અને જમ્મુ કાશ્મીર, કે ડી. પંજાબ અને હિમાચલ પ્રદેશ? તો શેરડીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો બી. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. 157. ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું? ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું? હીરાપુર, મીરપુર, કુલ્ટી કે કોલકાતા? તો 157માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. હીરાપુરમાં સ્થપાયું હતું. 158.
ભારતમાં ઈસવીસન 1911માં લોખંડ ગાળવાની ભઠ્ઠી ક્યાં શરૂ થઈ હતી? કુલટી, બર્નપુર, દુર્ગાપુર કે જમશેદપુર? તો 158માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, જમશેદપુરમાં ભારતમાં ઈસવીસન 1911માં લોખંડ ગાળવાની ભઠ્ઠીની શરૂઆત થઈ હતી. ક્યારે થઈ હતી? 1911માં. ક્યાં આગળ? જમશેદપુરમાં થઈ હતી લોખંડની ભઠ્ઠી ગાળવાની શરૂઆત. 159 ઊનના વસ્ત્રના સંકોચન થયા કરવાના ગુણધર્મને કયા નામે ઓળખવામાં આવે છે? ઊનના વસ્ત્રનું સંકોચન થાય તેના ગુણધર્મને કયા નામે ઓળખવામાં આવે છે? એ રો સિલ્ક, બી ફેલિટિંગ, સી સ્પન સિલ્ક કે ડી સ્થિતિ સ્થાપક? તો આન્સર આવશે બી, ફેલેટિંગ કહેવામાં આવે છે, ફેલિટિંગ. 160 ભારત સરકારના રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન માટે નીચે પૈકી કઈ નવી સિરીઝની જાહેરાત કરવામાં આવી છે? આઈએન, બીએચ, ઈવી કે આઈડી? તો આન્સર આવશે બી, બીએચ નવી સિરીઝ જાહેર કરવામાં આવી છે. 161 ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે? દિલ્હી, મુંબઈ, બેંગ્લોર કે હૈદરાબાદ? તો આન્સર આવશે સી, બેંગ્લોર એ ભારતનું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે. 162 ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ 7 કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? 5, 6, 7, 8? તો આન્સર આવશે બી, 6. ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ 7 એ 6 રાજ્યમાંથી પસાર થાય છે. આ ધોરીમાર્ગનું નામ NH7 હતું, જે હવે NH44 તરીકે ઓળખવામાં આવે છે, જે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે, પ્લસ 11 રાજ્યો. આ રિપીટ થઈ ગયું, પાછળનું રિપીટ થઈ ગયું, તો અહીંયાથી અહીંયા સુધી. 163 ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? એ ઓટોમોબાઈલ, બી ડેરી, સી ખેતી કે ડી સિમેન્ટ માટે? તો 163 આન્સર આવશે એ, ડેટ્રોઇટ શહેર ઓટોમોબાઈલ માટે જાણીતું છે, ઓટોમોબાઈલના ઉદ્યોગ માટે જાણીતું છે ડેટ્રોઇટ શહેર. 164 રેલવેના બોર્ડ ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે? 1676, 1878, 1272 કે 1474? તો આન્સર આવશે એ, 1676 રેલવેના બ્રોડ ગેજમાં ગેજની પહોળાઈ હોય છે. 165 વર્તમાન પત્રોમાં વપરાતો કાગળ ભારતમાં ક્યાં બને છે? ઔરંગાબાદ, નાસિક, નેપાનગર કે દેવદાસ? તો આન્સર આવશે સી, નેપાનગરમાં વર્તમાન પત્રમાં વપરાતો કાગળ બને છે. 166 અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો? 2003, 2007, 2006 કે 2009? તો આન્સર આવશે એ, 2003માં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે શરૂ થયો. કોણ કોણ આ હાઈવે ઉપરથી પસાર થઈ ચૂક્યું છે? પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે અમે આ અમદાવાદ વડોદરાવાળા એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થઈ ચૂક્યા છીએ. 167 NNR = 1.0 શું દર્શાવે છે? વસ્તી ઘટે છે, વસ્તી સ્થિર છે, વસ્તી વધે છે કે નોન? તો 167માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, વસ્તી સ્થિર છે. NNR 1.0 શું સૂચવે છે? તો વસ્તી સ્થિર છે એમ સૂચવે છે. 168મો ક્વેશ્ચન નીચેનામાંથી ભારતનું
કયું રાજ્ય સૌથી ઉચ્ચ સાક્ષરતા દર ધરાવે છે? તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ કે ગુજરાત? તો શું આવશે આન્સર? કેરળ જ. 169 ભારતમાં ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું સ્થાન ધરાવે છે? તો આન્સર આવશે 5 અને 10, 4 અને 8, 7 અને 3 કે 6 અને 4? તો શું આન્સર આવશે? એ આન્સર આવશે 5 અને 10. એટલે કે ભારતમાં ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત અનુક્રમે 5 અને 10મું સ્થાન ધરાવે છે. 170મો ક્વેશ્ચન. ભારતમાં સૌથી પહેલી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? 1870માં, 1872માં, 1865માં કે 1881માં થઈ હતી? તો આન્સર આવશે સી, 1872માં ભારતમાં સૌથી પહેલા વસ્તી ગણતરી થઈ હતી. 171મો ક્વેશ્ચન. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે? એ સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી ગોવા, બી સૌથી વધુ રાજસ્થાન અને સૌથી ઓછું નાગાલેન્ડ, કે સી સૌથી વધુ મધ્યપ્રદેશ અને સૌથી ઓછું સિક્કિમ, અને ડી સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછું સિક્કિમ? તો શું આન્સર આવશે? 171માં ક્વેશ્ચનમાં કે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ અને સિક્કિમ. સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી સિક્કિમ. 172મો ક્વેશ્ચન. 2003માં ભારતમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું? 63.82%, 68.80%, 61.82% કે 62.80%? તો 172નો આન્સર આવશે એ, 63.82% હતું. 173 ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? એ દીનદયાળ ઉપાધ્યાય, બી દાદાભાઈ નવરોજી, સી જમશેદજી ટાટા કે ડી એ હો હુમ? તો આન્સર આવશે 173 નો, સી જમશેદજી ટાટા. આ ક્વેશ્ચન એએસઆઈની એક્ઝામમાં 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 174 કયા રાજ્યનો શિશુ મૃત્યુદર સૌથી ઓછો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક કે કેરળ? તો શું આન્સર આવશે? કેરળ. 175 ભારતની જનસંખ્યા સંદર્ભે કયા વર્ષને મોટા વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1911, ઈસવીસન 1921, ઈસવીસન 1926 કે ઈસવીસન 1933? તો આન્સર આવશે બી, ઈસવીસન 1921ને ભારતની જનસંખ્યા સંદર્ભે મોટા વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. 176 જનસાંખ્યિક વિજ્ઞાન એટલે કે ડેમોગ્રાફી ના સંદર્ભે કયું વર્ષ મોટા વિભાજક વર્ષના નામે ઓળખાય છે? 1920, 1921નું વર્ષ, 1931નું કે 1947નું વર્ષ? તો આન્સર આવશે 176નો, બી આન્સર આવશે. 1921નું વર્ષ જનસાંખ્યિક વિજ્ઞાન એટલે કે ડેમોગ્રાફીના સંદર્ભમાં વિભાજક વર્ષના નામે ઓળખાય છે. 177 કયા દિવસે ભારત 1 અબજ એટલે કે 100 કરોડની વસ્તી સાથે સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા સૌથી વધારે વસ્તીવાળો દેશ બનેલ છે? તો એ 11 મે 2000 કે 2 જૂન?
2 જૂન, અહીંયા 2 જૂન છે, 2 જૂન 2001 કે 11 મે 2003 કે 10 માર્ચ 2005? તો શું આન્સર આવશે? A, B, C ને D. તો આન્સર આવશે 11 મે 2000. ભારત 1 અબજની વસ્તી સાથે સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા સૌથી વધારે વસ્તીવાળો દેશ બનેલ છે. 178. 1 વર્ષથી નાના બાળકોના મૃત્યુદર કયા રાજ્યમાં સૌથી ઓછો છે? પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત કે કેરળ? તો આન્સર આવશે ડી, એ પણ કેરળ. 179. વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? 10, 3, 25 કે ઉપર તમામ? આ ક્વેશ્ચનનો આન્સર પ્લીઝ આપજો, કમેન્ટ કરજો. 180મો ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં સ્ત્રીનું પ્રમાણ થોડું વધારે છે? આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ કે કર્ણાટક? તો શું આન્સર આવશે? કેરળ. 181. ભારતમાં દર 1000ની વસ્તીએ કેટલા લાયક દંપતીઓ હોય છે? 50 થી 70, 100 થી 120, 150 થી 180 કે 200 થી 250? તો 181 નો આન્સર છે સી, 150 થી 180. 182. 1000 વ્યક્તિ દીઠ જન્મેલ બાળકોની સંખ્યા એટલે ખાલી જગ્યા. મૃત્યુદર, જાનહાનિ, જન્મદર કે ઘનતા? તો આન્સર આવશે બી, જન્મદર. 1000 વ્યક્તિ દીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે કે જન્મ દર. 183મો ક્વેશ્ચન. નીચેના ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સૌથી વધુ સાક્ષરતાવાળો પ્રદેશ કયો છે? એ, આંદમાન અને નિકોબાર, બી, ચંદીગઢ, સી, લક્ષદ્વીપ કે ડી, દાદરા અને નગર હવેલી? તો 183મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, લક્ષદ્વીપ. 184. બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? ઓછું વજન, અહીં દર્શાવેલ 3 એવું, ઝાડા કે નિમોનિયા? તો આન્સર આવશે બી, અહીં દર્શાવેલ 3 એવું. 185મો ક્વેશ્ચન. 1000ની વસ્તીએ લાયક દંપતીની સંખ્યા કેટલી હોય છે? તો આન્સર આવશે સી, 165. 187. વસ્તી ગણતરીમાં અંતિમ આંકડાઓ પ્રમાણે ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 73%, 78%, 65% કે 79%? તો આન્સર આવશે એ, 73%. 187. સામાન્ય મૃત્યુદરની ગણતરી કેટલી વસ્તીના આધારે કરવામાં આવે છે? 100, 1000, 10,000 કે 1 લાખ? તો 187નો આન્સર આવશે સી, 10,000. બેટરી નથી એટલે ફટાફટ કરું છું ક્વેશ્ચનો. 188. વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ, 16 સપ્ટેમ્બર કે 5 જૂન કે 7 એપ્રિલ? તો શું આન્સર આવશે 188માં? તો આન્સર આવશે એ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે. 189. મધ્યવર્તી વસ્તી એટલે શું? એ, 1 જાન્યુઆરીના રોજની વસ્તી, બી, 1 જુલાઈના રોજની વસ્તી કે સી, 1 એપ્રિલના રોજની વસ્તી કે ડી, 1 સપ્ટેમ્બરના રોજની વસ્તી? તો 189નો આન્સર આવશે બી, 1 જુલાઈના રોજની વસ્તી. 190. નીલગિરી ડુંગરના ટોડા સમાજમાં કઈ પ્રથા સામાન્ય જોવા મળે છે? એ, બહુપત્નીત્વ પ્રથા, બી, બહુપતિત્વ પ્રથા કે સી, એક પત્ની પત્નીત્વ પ્રથા કે ડી, એ અને બી બંને સાચા છે? તો આન્સર આવશે બી, બહુપતિત્વ પ્રથા. નીલગિરી ડુંગરના ટોડા સમાજમાં બહુપતિત્વ પ્રથા જોવા મળે છે. 191. નીચેનામાંથી કયું ભૂત સ્તરીય શાસ્ત્રીય આપત્તિનો ભાગ નથી?
સોરી ગાઈસ. એ જ્વાળામુખી, બી ધરતીકંપ, સી સુનામી કે ડી દરિયાઈ ઉછાળો. તો આન્સર આવશે ડી દરિયાઈ ઉછાળો. બેટરી લો. 192મો ક્વેશ્ચન ચાર્જિંગમાં. 192મો ક્વેશ્ચન. ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં વાદળ રહિત વાવાઝોડાના કેન્દ્રને શું કહેવામાં આવે છે? આંખ, મોં, દિવાલ કે લીસોટા? 192માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ આંખ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં વાદળ રહિત વાવાઝોડાના કેન્દ્રને શું કહેવામાં આવે છે? આંખ કહેવામાં આવે છે. એએમસીમાં પૂછાઈ ગયેલો ટ્રિપલ એસઆઈમાં ક્વેશ્ચન 2024 અને 23 બંને એક્ઝામમાં. 193મો ક્વેશ્ચન. કુદરતી મહાસંકટ છે. ખાલી જગ્યા. એ માર્ગ અને ટ્રેન અકસ્માતો, બી રોગચાળો, સી રાસાયણિક ગેસ દુર્ઘટના કે ડી ચક્રવાત? તો આન્સર આવશે ડી કુદરતી મહાસંકટ. કયું કહેવાય? ચક્રવાતને કહેવાય. 194. લાઈફ સેવિંગ જેકેટ કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે? પૂર, ધરતીકંપ, દુષ્કાળ કે વાવાઝોડું? તો આન્સર આવશે એ પૂરમાં. 195મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? ચક્રવાત, ભૂકંપ, પૂર કે હુલ્ડ? તો આન્સર આવશે ડી. 196મો ક્વેશ્ચન. ભારતમાં વાઘ સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે? કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે પશ્ચિમ બંગાળ? તો આન્સર આવશે સી મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ જોવા મળે છે. 197. ભારતનું સૌથી મોટું સાયન્સ સિટી કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ કે કર્ણાટક? તો આન્સર આવશે એ પશ્ચિમ બંગાળમાં સૌથી મોટું સાયન્સ સિટી આવેલું છે. 198મો ક્વેશ્ચન. ભારત સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ કે બેંગ્લોર? તો આન્સર આવશે ડી બેંગ્લોર. 199. ભારતના કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઝારખંડ કે ગુજરાત? તો આન્સર આવશે બી મહારાષ્ટ્રમાંથી પસાર થતું નથી. 200મો ક્વેશ્ચન. ઇમ્ફાલ કયા રાજ્યનું પાટનગર છે? મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ કે ત્રિપુરા? તો આન્સર આવશે એ મણિપુર. હવે 20 ક્વેશ્ચન જ બાકી છે, તો પ્લીઝ આખો વિડીયો જોજો. ફટાફટ લઈ લઉં છું. 201. ગોળ ગુંબજ ક્યાં આવેલો છે? વિજાપુર, બિકાનેર, બીજાપુર કે વિસનગર? તો આન્સર આવશે બી બીજાપુરમાં આવેલો છે ગોળ ગુંબજ. 202. સિક્કિમ રાજ્યની વસ્તી આશરે કેટલી છે? 6.2 લાખ, 12.1 લાખ, 11.3 લાખ કે 4.2 લાખ? તો આન્સર આવશે એ 6.2 લાખ સિક્કિમ રાજ્યની વસ્તી છે. 203. કાકટીયા રુદ્રેશ્વરાય એટલે કે રામપ્પા મંદિર કયા રાજ્યમાં આવેલ છે? બિહાર, તેલંગાણા, મહારાષ્ટ્ર કે તમિલનાડુ? નામ પરથી જ ખબર પડી જાય, તેલંગાણા. 204મો ક્વેશ્ચન. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ક્યાં આવેલી છે? અજમેર, ઉદયપુર, જયપુર કે પિલાણી? તો આન્સર આવશે સી જયપુરમાં આવેલી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદા. 205. સૌપ્રથમ જહાજ બાંધવા માટે શિપ બિલ્ડિંગ ફેક્ટરી ભારતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી? કોચી, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ કે કલકત્તા? તો આન્સર આવશે બી વિશાખાપટ્ટનમ. 206. જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે? તો જમ્મુ અને કાશ્મીરમાં આવેલી છે જવાહર ટનલ. 207. ભારતની સૌથી ઊંચી ઇમારત 268 મીટર ધરાવતી ક્યાં આવેલી છે? એ ગિફ્ટ સિટી ગાંધીનગર, બેંગ્લોર, મુંબઈ કે કલકત્તા? તો આન્સર આવશે ડી કલકત્તામાં આવેલી છે. 208. નૈનીતાલ કયા રાજ્યમાં આવેલું છે?
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ? તો આન્સર આવશે એ. ઉત્તરાખંડમાં નૈનીતાલ આવેલું છે. 209 નાગાલેન્ડનું પાટનગર કયું છે? કોહિમા, દાર્જિલિંગ, ઇમ્ફાલ કે ઈટાનગર? તો આન્સર આવશે એ. કોહિમા એ નાગાલેન્ડનું પાટનગર છે. 210 ભારતના કયા રાજ્યમાં સાયલન્ટ વેલી આવેલી છે? કેરળ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર કે તમિલનાડુ? તો 210માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. કેરળમાં આવેલું છે. 211 કરવતી કયા કેન્દ્ર શાસિત પ્રદેશનું વડું મથક છે? દાદરા નગર હવેલી, આંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ ટાપુ કે પોંડુચેરી? તો 211નો આન્સર આવશે સી, લક્ષદ્વીપ ટાપુઓ. 212 હિમાચલ પ્રદેશની રાજધાનીનું નામ શું છે? શિમલા, દહેરાદૂન, શ્રીનગર કે રાંચી? તો આન્સર આવશે શિમલા. 213 ભારતમાં સૌ પ્રથમ વિન્ડ ફાર્મ પવનચક્કી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી? ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે ગોવા? તો આન્સર આવશે સી, તમિલનાડુમાં સૌ પ્રથમ પવનચક્કી ચાલુ કરવામાં આવી હતી. 214 ભારતનો પ્રથમ ટાપુ જિલ્લો બનેલો માઝુલી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? કેરળ, ઓરિસ્સા, આસામ કે પશ્ચિમ બંગાળ? તો આન્સર આવશે સી, આસામમાં આવેલો છે. 215 પવિત્ર ઉપવન લિંગધો કયા રાજ્યમાં આવેલું છે? મેઘાલય, મિઝોરમ, મણિપુર કે સિક્કિમ? તો આન્સર આવશે એ, મેઘાલય. પવિત્ર ઉપવન લિંગધો મેઘાલય રાજ્યમાં આવેલું છે. 216 કેરળ રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? તેલુગુ, તમિલ, મલયાલમ કે કન્નડ? તો આન્સર આવશે કેરળમાં મલયાલમ બોલાય છે. 217 નીચેનામાંથી કયું રાજ્ય ચારે બાજુ જમીનથી ઘેરાયેલું છે? મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ કે પશ્ચિમ બંગાળ? તો આન્સર આવશે મધ્યપ્રદેશ એ ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે. 218મો ક્વેશ્ચન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. 219મો ક્વેશ્ચન જ્વાળામુખીના કેટરમાં વરસાદી પાણી ભરાતા જ્વાળામુખી સરોવર બને છે. ગુજરાતમાં કયું સરોવર તેનું ઉદાહરણ છે? પાવાગઢનું દૂધિયું તળાવ, ઉનાઈ, તુલસીશ્યામ કે ટુવા અને ટીંબા? તો આન્સર આવશે પાવાગઢનું દૂધિયું તળાવ. તેલિયું, દૂધિયું અને છાસિયું. 220ને આપણો છેલ્લો ક્વેશ્ચન છે. WMO એ વિશ્વ ખાલી જગ્યા સંસ્થા છે. વાતાવરણ, હવામાન, પર્યાવરણ ને જળ? તો આન્સર આવશે બી, હવામાન. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.